હાય ફ્રેન્ડ્સ, નમસ્કાર. ઓકે, તો લાંબા સમય પછી આપણે મળીએ છીએ આ વિડીયોમાં. તૈયાર થઈ ગયા મેડમ? હા, ક્યાં જવાનું કહી દે દર્શકોને. કહેવાનું જ હોય, હવે સિક્રેટ થોડું રાખવાનું બધું. કઈ સિક્રેટ રહેતું નથી. ક્યાં જવાના? સિદ્ધનાથ મહાદેવ મંદિર. ઓકે, ઓલપાડ થી 10-12 કિલોમીટર દૂર આવેલું સિદ્ધનાથ મહાદેવ પવિત્ર મંદિર છે અને શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. બરાબર, ઘણા સમયથી જવું કરતા હતા, પણ આજે મેર નતો ખાતો વરસાદને લીધે. ઓકે, આજે મેર ખાઈ ગયો. વરસાદ છે પણ અત્યારે બંધ છે, એટલે જઈ આવીએ. ઓકે, તો સિદ્ધનાથ મહાદેવ મંદિર જઈને શ્રાવણ મહિનાના તમને પણ દર્શન કરાવી દઈએ. બનાવજો વિડીયોમાં. ચાલો, ઓકે, વચ્ચેનો નજારો પણ બતાવતા જઈશું. હાય ફ્રેન્ડ્સ. હાય. હા, તો નીકળી ગયા ઓલપાડ રોડ પર. સામેથી તમને દેખાશે અડાજણ થી આગળ જે આપણે બતાવીશું, આ જે રસ્તો જાય છે એ ખાઈ આવશે. નદીનો બ્રિજ છે, પણ નદી ના કહેવાય. નદીનો ફ્રન્ટ જે પડે છે એ નાની નદી જેવું છે. એનો બ્રિજ પાર કરશું એટલે ઓલપાડની હદ શરૂ થશે. ઓકે, તો આવો. સરસ મજાનું એક પ્રસાદમાં પાન આવેલું છે. ઓકે, બંધો છે. ટીશ્યુ પેપર જોઈએ ને? ટીશ્યુ પેપર આવી ગયું. ઘૂસાઈ તો ગયો. હવે જો મિત્રો, આ પ્રમાણે પણ થાય. હા, અંદર ફોર વ્હીલમાં અંદર ફોગ થઈ જાય. આ કરવું પડે સાફ આ પ્રમાણે. ચાલો, ઓકે. રામદેવ અડાજણ રોડ અહીંયા પૂરો. સંસ્કાર ભારતી વિદ્યાલય વાળા અહીંયા બનાવ્યું છે. જો પુનઃ પધારજો, મુલાકાત બદલ આભાર. ઓકે, અહીંયાથી હવે ઓલપાડ નો બ્રિજ શરૂ થશે. બ્રિજ છે આમાં. અહીંથી કોસંબા, ગોઠાણ, હજીરા, નેશનલ હાઈવે 48, હાંસોટ, અંકલેશ્વર બધું જવાય. અને ઓલપાડ, સાયણ, ચીમ, કોસંબા આ બધે તમે જઈ શકો. ઉપર તમે બોર્ડમાં જોયું ને? બરાબર. પેલી બાજુ જવાનું બ્રિજ છે, આ બાજુ પેલી બાજુ આમ અડાજણ જવાનો, આ બાજુ ઓલપાડ જવાનો બ્રિજ છે મિત્રો. હવે જુઓ ચોમાસાનો નજારો. જીમ જીમ ગીર સાવન. મજા આવે ને મિત્રો. કાવડિયા પણ જાય. હા, જો આ બાજુ તમે જુઓ તો અત્યારે શ્રાવણ મહિનો હોવાથી આ કાવડિયા પણ જઈ રહ્યા છે. ત્યાં આપણા સિદ્ધનાથ મહાદેવ મંદિર જાય છે. ઓકે, આ પ્રમાણે આગળ એમનું ટ્રક હોય, એમાં થોડું બાળકોને બધા બેઠા હોય અને મોટેરા હોય આ પ્રમાણે ટ્રક વાળા જતા હોય. તો શ્રાવણ મહિનો ચાલતો હોવાથી તમે જોઈ શકો છો ચાલતા બધાએ લેડીઝો એક સરખી સાડી પહેરી. ડ્રેસ કોડ હોય ને, બ્લુ ટી-શર્ટ પહેર્યા, બ્લુ ટી-શર્ટ ને બ્લેક પેન્ટ. ઓલપાડ આવી ગયું મિત્રો. અને હવે ઓલપાડ અહીંથી મેન ગામ શરૂ થાય, પણ અહીંયા બોર્ડ મારેલું હોય જો સરસ ઓલપાડ. આ જે ગામ છે ને સરસ, આ જે મંદિર છે ને એ સરસ ગામમાં છે. અહીંથી આપણે લેફ્ટ ઓલપાડ શરૂ થાય, લેફ્ટ સાઈડે ટર્ન લઈ લેવાનો અને સીધું સરસ ગામ બાજુ જવાનું. તો મિત્રો આપણે આ ઓલપાડ થી નીકળી ગયા આગળ અને હવે સરસ ગામ જવાના રસ્તા ઉપર છીએ. તો અહીંયા થોડો રસ્તો સાંકડો છે, એટલે એટલો સાંકડો બી નથી, પણ થોડું ધ્યાન આપવું પડે. પાકો રસ્તો છે અને ચોમાસું છે એટલે પાણી ભરાય આમ તેમ. ઓકે, થોડા ખાડા હોય, ધ્યાન આપવું પડે. બમ્પ ગમે ત્યાં હોય, એ બધું ધ્યાન આપવાનું. તો આ રીતના આપણે આગળ મંદિરના વે તરફ આગળ જઈએ છીએ. ઓકે, તો મિત્રો અહીંયા એક ફાંટો પડશે ડાબી બાજુ, પણ આપણે ડાબી બાજુ ટર્ન નથી થવાનું. આપણે સીધા આગળ હાલવાનું, ડાબી બાજુ ટર્ન થવાનું નહીં. ઓકે, ઓલપાડ ગામ પછી ડાબી બાજુ કર્યા, હજી પાછા આગળ જતા ડાબી બાજુ બીજો ફાંટો આવે છે, પણ આપણે ડાબી બાજુ ટર્ન નથી થવાનું. સીધા આપણે જમણો હાથ પકડી સીધો રોડ પકડી રાખવાનો. ઓકે, એ મંદિરની સ્ટોરી છે. એમાં છે ને જે શિવલિંગ છે ને એમાં જમીનમાંથી પાણી નિસ્તરનું નીકળે છે અને એ પાણીમાં નિસ્તરનું અત્યારે રનિંગમાં ચાલુ જ છે. એમાંથી જમીનમાંથી પાણી અને એના ઉપર આ લોકો બહુ બધા ફૂલ ચડાવતા ને, એટલે હવે એના ઉપર કોટિંગ કરીને શંકર ભગવાનની શિવલિંગ જેવું બનાવી દીધું. અંદર તો કુંડ જ છે, એમાં પાણી ધાર્યું નીકળ્યા જ કરે છે. વર્ષોથી પાણી નીકળ્યા. બહુ જૂનું મંદિર છે મિત્રો. બહુ જૂનું મંદિર, જ્યાં પાણી જાતે જ નીકળે છે શંકર ભગવાન.
અમે ભૂલી ગયા છત્રી. એક રિલેટિવ રહેશે, મારા મિત્રના, એમના ત્યાંથી છત્રી આપી. થેન્ક યુ. અને હર હર ભોલેનાથ. ઓકે, આ રીતનું લોકેશન છે મંદિરનું, સિદ્ધનાથ મહાદેવ મંદિર. વરસાદ પડે છે પણ કોઈ લોકો વરસાદ મારી દશા તમે જુઓ, હું આખો પીગળાયેલો છું. ઓકે, તો છત્રી નીચે છે. ચાલો હવે જરાક તમને માર્કેટ બતાવવાનો પ્રયત્ન કરીએ. હાલો, અહીંયા સુધી રહી ગયો. આ રીતનું માર્કેટ છે. લગભગ શાકભાજીની સિઝનમાં શાકભાજી પણ તે બાજુ મળતા હોય, અત્યારે મળતા હોય. શ્રાવણ મહિનામાં જરાક રોનક આની સારી હોય, બાકી આડા દિવસે તમે આવો તો જરાક ટ્રાફિક ન મળે તમને. આ પ્રમાણે ચંપલ બૂટ કાઢવાના હોય અહીંયા, એટલે તમારા એ પ્રમાણેના ચંપલ બૂટ હોય તો જ હાથમાં આવે. આ ચંપલ બૂટ જુઓ, આ બધા ગોતવા તો પડે છે. કોઈ આવ્યું હોય ને આગુ પાછું કરે એટલે તમારે 10 મિનિટ તો અહીંયા પણ નીકળે. જો મળી જાય તો ઠીક છે, નહીં તો ગોતવાય પડે. આ બાજુ વરસાદ ચાલુ છે, લગભગ 50% ભીનાઈ ગયા છીએ. અને હવે થોડુંક પ્રસાદનું ખાણી પીણીનું માર્કેટ થાય. સામે મંદિર અને આ બાજુ નીચે ઉતરો એટલે આ પ્રમાણે તમને અલગ અલગ બધી વસ્તુ ખાણી પીણીની, લગભગ ભૂંગળા બટાકા છે, વેફર છે, આ બધું તમને આ સ્ટોલો ઉપર તમને મળે. સિવાય નમસ્તે આનો પણ તમે અહીંયા આવો તો આનંદ માણી શકો. મિત્રો આ બટાકા ભૂંગળા હમણાં પછી આ પ્રમાણે છેક સુધી તમને દુકાનો મળશે. લગભગ લાંબી લાઈન છે. મિત્રો આ છે ખીચું. ખીચું કહેવાય ને કાકા? અચ્છા, આ શેના લોટનું બને? ચોખાના લોટનું. ચોખાના લોટનું પાપડી. અચ્છા, પાપડી બને આ રીતું બી ખવાય. આ મિત્રો મજા આવી જાય, મોઢામાં પાણી આવી ગયું. પણ હમણાં આ વિડીયો બનાવી લઉં પછી ખાવું છે. મિત્રો આ ચેવડો છે ને તમને અહીંયા ઓલપાડમાં મળશે. સુરતમાં અમે અંદર ગોતી થાક્યા, પણ આ પ્રમાણેનો ચેવડો છે. બેન થોડો હાથમાં આપો ને, 2 દાણા બતાવું. જો આ રીતનો મોટો આવડે, મોટો આવે બટાકાનું છીણ પણ આવડું મોટું નહીં અને આટલું સારું નહીં. એમ વેફર પણ છે. તો અહીંયા આવો તો આ લેવાનું ચૂકતા નહીં, અમે તો લઈ જ જઈએ છીએ. વરસાદનું કામ કરે અને આપણે વિડીયો બનાવવાનું કામ કરીએ. ઘણી લાંબી લાઈન છે એટલે બધું તો બતાવશું નહીં હવે, બાકી વિડીયો ઘણો લાંબો થઈ જશે તો તમે ભાગશો. ઓકે, ચેવડો ગાળો ચેવડો લીધો એમ? હા, જોજે ઉપર. આ પ્રમાણેની દુકાનો છે. ખીચું ખાઈએ ને આપણે આગળ. તું ખાવાની ખીચું ચાલે ને? એક જ. તો મિત્રો આપણે ખાઈએ ખીચું. ઓકે, માસીના હાથનું ખીચું ચોખાના લોટમાંથી બને. હા, મકાઈ તો બાજુમાં એમ જ પડ્યો છે ભાઈ, મકાઈ નથી આપતા. ખીચું 20 રૂપિયાનું ખીચું. હા, મસાલો નાખવાનો બધું. ચાલો ખીચું ખાઈને તમને પછી આગળ મળીએ. બરાબર, બસ નાખો છો વધારે? ના માપનું. આ થઈ ગયું ખીચું તૈયાર. તેલ નાખ્યું? હા, તેલ નાખ્યું. જોયું ને, બહુ નાખ્યું. અરે બહુ નાખ્યું, બહુ પડે પછી. તેલ વધારે. ચાલો ખીચું ખાઈ લઈએ. મંદિરના દર્શન કરાવ્યા.
ખીચું ખાતા ખાતા વિડીયો નો ઓન કરીએ. ખીચું ખાવાની મજા આવે. ગામડાના લોકો બનાવે તો મજા આવે. અવશ્ય 50-100 રૂપિયાની વસ્તુ ખરીદવી જોઈએ. તો સિઝનમાં આ લોકોને ધંધો થતો હોય. બાકી સિટી વાળા ઘણા સિટીમાં દરોજના 500-1000 રૂપિયા વાપરતા હોય. તો 50-100 રૂપિયાની ખરીદી કરવી, ખાવું તો એ પણ એ લોકોને કઈ થોડીક રોજીરોટીનો ધંધો થાય. ઓકે, તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો. ઓકે, તો મળીએ આવા નવા બીજા બ્લોગમાં. હા, ત્યાં સુધી રજા આપજો. બાય બાય. આવજો. બાય બાય.